નમસ્કાર મિત્રો, આજે આ કઠિયારાનો વારો આવ્યો છે અને આજે નુરિયાનો ભોગ બનવા માટે આ ગામમાંથી કઠિયારો હવે બળદગાડું લઈને નીકળ્યો છે। પણ આ કઠિયારાની જે પત્ની છે તે આજે ખૂબ જ દુઃખી થઈ ગઈ છે, કેમ કે એના દીકરાને તો નુરિયો ભરખી ગયો અને હવે એના ધણીને પણ આજે નુરિયો ભરખી જવાનો છે। હવે માત્ર એના આખા હસતા પરિવારમાં જો કોઈ વધ્યું હોય ને તો માત્ર આ એક બાઈ વધી છે। તેથી તે ઘરમાં દોડે છે અને આત્મહત્યા કરવા માટે કોશિશ કરે છે, પણ એના ઘરમાં એવું કંઈ વસ્તુ નથી। તેથી તે ત્યાંથી ગળગળતી દોટ મૂકીને ગામની બહાર નીકળી જાય છે અને ગામની બહાર નીકળ્યા પછી વગડામાં તે ઝેરવાળી વનસ્પતિના પાન તોડી લાવે છે અને એને લઈ અને વગડામાં એકલી બેઠી બેઠી રડે છે અને એ પાનને પીસે છે અને એનો રસ કાઢ્યો છે અને હવે એ રસને જેવો તે પીવાની તૈયારી કરે છે ત્યાં તો એના કાને અલખ નિરંજનનો અવાજ સંભળાણો અને જેવો આ અવાજ તેને સાંભળ્યો ને એની સાથે તેણે આ રસને પોતાના સાડીના એક છેડામાં છુપાવી દીધો અને એ સાડીના છેડામાં છુપાવી અને તે બેઠી છે અને ત્યારે એની બાજુમાં એક સાધુ ત્યાંથી ચાલતા ચાલતા આવે છે અને આવીને કહે છે કે હે દીકરી, બેટા અહીંયા વનવગડામાં એકલી શું કરે છે? કે સાધુ મહારાજ, હું તો અહીંયા મારા માલઢોર ચારવા આવી હતી અને માલઢોર થોડાક આગળ ચરે છે અને હું અહીંયા બેઠી છું। કે બેટા ખોટું ના લાગે તો એક વાત કહું? કે હા બોલો મહારાજ। કે તારા હાથમાં જે વાટકો સંતાડી રહી છે એ ભોજનનો છે ને? ત્યારે પેલી બાઈ કહે છે કે હા, આ મારો ભોજનનો વાટકો છે। કે તો મને થોડુંક જમાડીશ, મને ખૂબ જ ભૂખ લાગી છે અને હું ઘણો દૂરથી આવું છું, માટે મને થોડુંક જમવાનું આપ, તું તો ઘરે જઈને પણ જમી લેશે, મેં તો બે દિવસથી ખાધું જ નથી। ત્યારે આ સ્ત્રી કે જે છે તો ખૂબ જ દયાળુ અને તેના શરણે આવેલાને ક્યારેય તે ભૂખ્યા પેટે જવા દે એવી છે નહીં, પણ આ તો પોતે મોતને વાલું કરવા માટે આ ઝેરવાળી વનસ્પતિના પાનનો રસ ઘોળ્યો છે, એ હવે આ સાધુ મહારાજને કેવી રીતે આપી દે? તેથી તે કહે છે કે ના મહારાજ, હું ક્યારેય કોઈ ભિક્ષુકને આપતી નથી અને મારો સંસાર ઉજળી ગયો છે, હવે આ ભોજન હું એકલી કરીશ અને મેં હવે ધર્મ કરવાનું છોડી મૂક્યું છે। ત્યારે આ સાધુ મહારાજ કહે છે કે બેટા, તારી આંખના આંસુ જોઈ અને મને ખબર પડી ગઈ છે કે તું કોઈક ભારે સંકટમાં ફસાણી છે અને આ તારા હાથમાં જે વાટકો છે ને એમાં ભોજન તો છે જ નહીં, તું ભોજન છુપાવે ને એવી સ્ત્રી મને નથી લાગતી। ત્યારે આ સાધુ મહારાજના આટલા શબ્દો સાંભળતાની સાથે આ સ્ત્રી ચોધાર આંસુડે રડી પડી અને પોતે ઊભી થઈને કહે છે કે સાધુ મહારાજ, મને માફ કરી દેજો, મારા આંગણેથી આજ દિવસ સુધી કોઈ ભૂખ્યો કે કોઈ પણ ભિક્ષુક પાછો ગયો નથી અને મેં આ વાટકો એટલા માટે સંતાડ્યો છે કારણ કે આમાં ઝેરવાળી વનસ્પતિનો રસ છે અને હું મોતને વાલું કરવા માટે મારા ગામથી દૂર અહીંયા આવી છું। ત્યારે સાધુ મહારાજ કહે છે કે કેમ બેટા, તારે આત્મહત્યા શું કામ કરવી છે? કે આત્મહત્યા ના કરું તો શું કરું મહારાજ? તમે વિચાર તો કરો, મારો એકનો એક દીકરો હતો ને, એને પેલો કામરૂ દેશનો નુરિયો મહોણી ભરખી ગયો અને એના પછી તે અમારા ગામમાં આવીને એણે એટલો હાહાકાર મચાવ્યો ને કે એના પછી અમારા ગામમાં એક માણસ રોજ તેના ભોગ માટે જાય છે, આવો કર બાંધવામાં આવ્યો છે। અને સાધુ મહારાજ એટલું જ નહીં, આજે મારા ધણીનો વારો હતો, તેથી મારો ધણી બળદગાડું લઈને રડતો રડતો કામરૂ દેશની સીમા તરફ ગયો છે। હવે તમે જ કહો, હવે નથી મારે કોઈ પુત્ર કે નથી મારો ધણી, હવે જીવીને શું કરવું છે? એટલે સાધુ મહારાજ, હવે આ ઝેરવાળી વનસ્પતિ પીને મારું જીવન આટલે ટૂંકાવા બેઠી છું। ત્યારે આટલા શબ્દો સાંભળીને સાધુ મહારાજની આંખમાંથી આંસુ આવ્યા અને કહે છે કે બેટા, સૌથી શ્રેષ્ઠ પાત્ર તને ભગવાને કેમ આપ્યું છે ખબર છે? તારો પુત્ર અને તારો પતિ એટલા માટે તારાથી દૂર થઈ ગયો છે કે તું એક એવી સ્ત્રી છે કે જેના કારણે નુરિયાનો વધ થવાનો છે અને એટલા માટે તો તું એનું નિમિત્ત બની રહી છે। કે હે ગુરુદેવ, તમે શું કહો છો? મને કાંઈ સમજાતું નથી, મને કાંઈક સમજાય ને એવી વાત કરો। કે તો સાંભળ દીકરી, નુરિયાના વધ માટેની હવે યોજના બની ગઈ છે અને એનો વધ કોઈ માણસ નહીં પરંતુ દેવી શક્તિ કરવાની છે અને એ દેવીનું નામ છે માં મેલડી। અને સાંભળ બેટા, અત્યારે જ તું તારા ગામમાં પહોંચી જા અને તારા ગામમાં પહોંચી અને તારા ગામના માણસોને ખાલી એટલું કહી દેજે
કે તમે જે યજ્ઞની તૈયારીઓ કરતા હતા ને એ યજ્ઞની તૈયારીઓ નથી કરવી, પરંતુ ગામમાં ભેગા મળી અને માતા મેલડીના નામની આરાધના કરો અને માતા મેલડીની સ્તુતિ કરો અને માતા મેલડીની ભક્તિ કરો. અને પછી જો તારા ગામમાં કોઈનો વાળ વાંકો થવા દે ને તો માતા મેલડીને ફટકેજે અને બેટા એ જ માતા મેલડી આવી અને નુરિયાનો વધ કરશે. કે બાપુ તમારી વાત ભલે 100% સાચી હોય, પણ હવે હું ગામમાં શું કામ જાઉં? ગામમાં મારું કોણ છે? અને કદાચ આજે હું ગામમાં જાઉં તો મારો ધણી તો રહેવાનો નથી, તો મારે ગામમાં જવાનો શું ફાયદો? બાપુ મને મરી જવા દો. ત્યારે આ સાધુ મહારાજ કહે છે કે બેટા મારી વાત સાંભળ, વાત એમ નથી, પરંતુ સાચી વાત તો એ છે કે જો કદાચ તું માં મેલડીનું નામ લઈ અને આજે આ ગામમાં પહોંચે અને જો માં મેલડી વિશે ગામ લોકોને જાગૃત કરે ને તો જા, આ તને એક જોગીનું વચન છે કે આજે નુરિયાએ ભલે આટલા દિવસ સુધી તમારા ગામના ગમે એટલા માણસોના વધ કર્યા હોય અને ભોગ લીધા હોય, પણ જો તું આજે મારું કહેવું માને તો આ સાધુ તને વચન આપે છે કે જા આટલું કરજે અને આજે રાત્રે ઘરે પહોંચીને માં મેલડીની સ્તુતિ ચાલુ કરજે અને તારો ધણી જો એ જ બળદગાડું લઈ અને બીજા દિવસની વહેલી સવારે પાછો તારા ગામમાં આવે તો માની લેજે કે આ સાધુ બોલ્યો ને એના લેખમાં ક્યારેય કોઈ મેખ નહીં મારે. કે પણ મહારાજ તમે કેવી રીતે કહી શકો છો? મારો ધણી જે છે ને એ નુરિયાનું ભોજન બનવા ગયો છે, તો ત્યાંથી આજ દિવસ સુધી કોઈ માણસ પાછો આવ્યો નથી, તો મારો ધણી કેવી રીતે આવશે? કે બેટા એ બધી વાત છોડ અને આવતીકાલની વહેલી સવારે તારો ધણી જો પાછો ના આવે ને તો એમ માની લેજે કે હું એક સાધુ ખોટું બોલ્યો હતો ને તારો ધણી પાછો ના આવે ને તો પછી તું ઝેરવાળી વનસ્પતિ ખાઈને મોતને વાલું કરી નાખજે, પછી હું તને નહીં રોકું. કે બાપુ તમે તો મારી આંખો ઉગાડી નાખી છે. આમ કહીને પગમાં પડીને ખૂબ રડે છે. ત્યારે આ સાધુ હાથ લાંબો કરીને એટલું જ કહે છે કે અખંડ સૌભાગ્યવતી, અને હવે તો મેં તને અખંડ સૌભાગ્યવતીના આજે આશીર્વાદ આપ્યા છે ને તો હવે તારા ધણીનો વાળવાકો નહીં થાય. જા બેટા તારા ઘરે ચાલી જા. અને પછી રડતી રડતી આ બાઈ ફરી પાછી ગામમાં આવી. ત્યાં તો ગામના સૌ માણસો ભેગા થયા છે ને એની જ ચર્ચા કરે છે કે અમે તને ક્યારના શોધીએ છીએ, અરે તારું ધણી ભલે ને ત્યાં ગયો, એમાં તારે જીવ આપવાની શી જરૂર? અને પછી આ બાઈ ગામના સૌ માણસોને કહેવા લાગી કે હે ગામ લોકો, તમે અહીંયા બધા ભેગા થાઓ અને મુખી બાપાને બોલાવો, મારે તમને એક વાત કરવી છે. ત્યારે મુખીને બોલાવવામાં આવ્યા અને ગામના બધા માણસો ભેગા થયા અને કહે છે કે બોલો તમે શું કહેવા માગો છો? ત્યારે આ બાઈ પોતાની આખી ઘટના કહી દે છે કે મારો ધણી જેવો નુરિયાનું ભોજન બનવા ગયો ને એની સાથે હું વન વગડે પહોંચી અને વન વગડે પહોંચતાની સાથે જ્યારે હું ઝેરવાળી વનસ્પતિના પાન ખાવાની તૈયારીઓ કરતી હતી ને ત્યારે એક સાધુએ આવીને મને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપ્યા છે. અને એટલું જ નહીં, એમણે કહ્યું છે કે તમે માં મેલડીની ભક્તિ કરો. માં મેલડીએ નુરિયાના મોતનું આયોજન બનાવી દીધું છે અને તમે માં મેલડીની ભક્તિ કરીને એમની આરાધના કરશો ને તો ખૂબ જ જલ્દી આ ગામમાં માં મેલડીના પગલાં પડશે અને નુરિયા મોહણીનો વધ થશે. અને એટલા માટે હે ગામ લોકો, આપણે માં મેલડીની આરાધના કરવાની છે. ત્યાં તો મુખી કહે છે કે બેટા તારી વાત સાચી, પણ આપણે કેવી રીતે અહીંયા સ્તુતિ કરીએ? તને ખબર તો છે ને, કોઈ પણ દેવી દેવતાઓનું નામ લઈએ અથવા તો એના નામની પૂજા કરીએ તો નુરિયો આવી અને આપણને ઢોર માર મારે છે ને બધું તોડી નાખે છે અને કહે છે કે હું જ તમારો ભગવાન છું, તમે મારી પૂજા કરો. તો આપણે પૂજા કેવી રીતે કરવી? ત્યારે આ બાઈ કહે છે કે મને આ સાધુ મહારાજે એક ધીજ આપી છે અને કહ્યું છે કે તમે આજે રાતથી માં મેલડીની પૂજા શરૂ કરો અને કાલનો સવારનો સૂરજ ઉગે ને તારો ધણી જો જીવતો પાછો આવે તો માનજે કે આ સાધુનું વચન ક્યારે મિથ્યા નહીં થાય. ત્યારે મુખી કહે છે કે શું આ વાત સાચી હશે? ત્યારે ગામના માણસો કહે છે કે આ બાઈ પોતાની આખી જિંદગી હારી ગઈ છે, હવે તેની પાસે ખોટું બોલવા માટે કાંઈ વધ્યું નથી, તો ચાલો આ બાઈનું કહેવું તો કરીએ. અને પછી આ બાઈનું કહેવું માનવામાં આવ્યું અને પછી બધા જ માણસો ભેગા થઈ ગયા અને આખું ગામ હળી મળી અને હવે નક્કી કરીને બેઠું છે કે હવે આપણે માં મેલડીની આરાધના કરવી છે. અને માં મેલડીની આરાધના કરવા માટે આ ગામના સૌ માણસો ભેગા થયા છે અને મુખી પણ બેઠા છે અને આ સ્ત્રી પણ સાચા મનથી માં મેલડીને કગરે છે કે હે માં મેલડી, અમારા ગામે ક્યારેય તમારી ભાવે ભક્તિ તો નથી કરી, પણ મારી આજે એક સંત અમને માતા મેલડીના નામની ભક્તિ અને ધૂપ દીવા કરવાનું કહીને ગયા છીએ ને
તો મારી નુરિયાનો ડર રાખ્યા વગર તારી ભક્તિ કરીએ છીએ. અને આમ આ રીતે આખી રાત આજે માં મેલડીના નામની ભક્તિ થાય છે અને બીજા દિવસની વહેલી સવાર થાય છે ત્યારે ગામના માણસો તો આંખોના નેજવા કરી અને ઝાંપા સામું ઘડી જુએ છે અને મનમાં વિચાર કરે છે કે સાધુ મહારાજ ખોટું બોલી ગયા, એમનું કહેવું કાંઈ ના થયું. પણ પેલી બાઈના મનમાં એક દ્રઢ વિશ્વાસ હતો અને તે મનમાં વિચાર કરે છે અને ઘડી ઝાંપા સામું લમણા વાળીને જુએ છે અને કહે છે કે આજે મારો ધણી પાછો આવશે અને મારો ધણી પાછો નહીં આવે તો કાંઈ વાંધો નહીં, મને કોઈ વાતનો ડર નથી અને મને કોઈ વાતની ચિંતા નથી. મારી પણ નનામી થોડી જ વારમાં અહીંયા ગામમાંથી નીકળી જશે. અને આવી વાતચીત થઈ રહી છે ત્યાં તો દૂરથી એક બળદગાડું આવતું દેખાણું. અને જ્યારે આ બળદગાડું દૂરથી આવતું હતું ત્યારે પહેલાં તો કોઈને ખબર ના પડી કે આ કોણ છે, પણ જેમ જેમ તે નજીક આવ્યું ને ત્યારે પેલી બાઈ સમજી ગઈ કે આ તો મારો ધણી છે મુખી બાપા. ત્યારે મુખી કહે છે કે બને જ નહીં, અરે એક મહિનાથી રોજ આપણા ગામનો માણસ પેલા નુરિયાનું ભોજન બનવા માટે જાય છે તો કોઈ પાછું આવ્યું નથી, તો પછી આ તારો ધણી ક્યાંથી પાછો આવે? પણ ત્યાં તો બળદગાડું જેમ નજીક આવ્યું ત્યારે એક માણસોની આંખો ઉપર વિશ્વાસ નથી થતો કે આવું બધું બની શકે ખરું. પણ જ્યારે બળદગાડું એકદમ નજીક આવ્યું ને ત્યાં તો આ બાઈ દોડી અને પેલો એનો ધણી કઠિયારો બળદગાડામાંથી નીચે ઉતરે છે. ત્યાં તો આખા ગામની વચ્ચે બાથ ભીડીને એના ધણીને વળગીને આ બાઈ ચોધાર આંસુડે રડે છે ને કહે છે કે સ્વામીનાથ તમે આવી ગયા, મને વિશ્વાસ નથી આવતો કે તમે સાચે જ આવી ગયા છો. અને કઠિયારો કહે છે કે મને મારી આંખો ઉપર વિશ્વાસ નથી આવતો કે હું જીવતો આ ગામમાં આવ્યો છું અને સાચે જ આ ગામ, મારી પત્ની અને આ બધા મારી જોડે છે. આ વાતનો હજી મને વિશ્વાસ નથી આવતો. ત્યારે મુખી કહે છે કે ભાઈ તું સાચે જ પાછો આવ્યો છે અને તું તો કાલે વહેલી સવારે ગયો હતો અને આખી રાત તું કામરૂ દેશમાં રહ્યો અને બીજા દિવસે વહેલી સવારે પાછો અહીંયા ગામમાં આવ્યો. એમ છતાં તું જીવતો કેવી રીતે પાછો આવ્યો અને તને નુરિયાએ કેમ કાંઈ ના કર્યું અને તું કેમ પાછો આવ્યો છે જીવતો? અમારાથી રહેવાતું નથી. હવે તું અમને સચ્ચાઈ જણાવ કે તું નુરિયાના હાથમાંથી કેવી રીતે બચી ગયો? તું તો નુરિયાનું ભોજન હતો અને તું કામરૂ દેશમાં ગયો તો છે ને? કે હા મુખી જઈને આવ્યો છું અને હું કેવી રીતે બચ્યો છું ને એ સાંભળો, હું તમને જણાવું છું. અને આમ કહીને કઠિયારો આખી વાત કહે છે. તો મિત્રો કેવી રીતે આ કઠિયારો જીવતો પાછો આવ્યો અને નુરિયા જેવા રાક્ષસ પાસેથી તે જીવતો આવ્યો છે તો એની પાછળ કાંઈક તો કહાની હશે જ. તો તે આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.